ક્રિસ્પી અને કુરકુરા મંચુરિયન બોલ્સ ઉપર ગરમા ગરમ સોસ અને ક્રિસ્પી નૂડલ્સ સાથે સર્વ થતું મુંબઈ સ્ટાઇલ મંચુરિયન સ્વાદમાં એટલું જબરજસ્ત છે કે તેને ખાવાની મોજ પડી જાય છે. તો આજે આપણે ઘરે મંચુરિયન બોલ્સને પરફેક્ટ માપ સાથે બનાવશું. સાથે મેંદાના ઉપયોગ વગર પણ બોલ્સને બહારથી ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ તૈયાર કરશું. અને બોલ્સ ઉપર સર્વ થતો મંચુરિયન સોસ આપણે ફક્ત 5 જ મિનિટમાં તૈયાર કરી દઈશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં ક્રિસ્પી મંચુરિયન બોલ્સ બનાવવા મેં વજનમાં 700 ગ્રામ અને એક મોટી સાઇઝનું કોબીજ લીધેલું છે. તો કોબીજના આ માપથી ઘરની 5 વ્યક્તિને સર્વ થાય તેટલા મંચુરિયન બોલ્સ તૈયાર થશે. કોબીજના પાછળના ડીટીયાના ભાગને કાઢી લઈએ અને હવે તેને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ. હવે કોબીજની વચ્ચે રહેલા જાડા ભાગને કાઢી લઈએ અને કોબીજના રફલી પીસ કરી લઈએ. તો મેં કોબીજને આ રીતનું મોટું સુધારી લીધેલું છે. હવે મંચુરિયન બોલ્સ માટે આપણે કોબીજને ઝીણું કરવાનું છે. તો કોબીજને લઈ લઈએ અને નાના મિક્સર જારમાં એડ કરી દઈએ. તો કોબીજને ઝીણું કરવા માટે આપણે નાના મિક્સર જારનો જ ઉપયોગ કરવાનો છે. અહીં આપણે મિક્સર જારને વધુ પડતું નથી ભરવાનું. તો ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ બાજુ એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને તેને ક્રશ કરી લઈએ. ઢાંકણ ખોલીને જોઈએ તો કોબીજ આ રીતનું ઝીણું ચોપ થઈ ગયું છે. તો હવે તેને માપ કરવા માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીમાં ભરી લઈએ અને હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો વાટકીના માપથી 6 વાટકી જેટલું ઝીણું સુધારેલું કોબીજ તૈયાર થયું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને મિક્સ કરી લઈએ. તો કોબીજને આ રીતના મીઠા સાથે ચોળવાથી તેમાં રહેલો વધારાનો પાણીનો ભાગ નીકળી જશે અને હવે તેને 10 મિનિટ માટે રહેવા દઈએ. તો 10 મિનિટ થઈ ગઈ છે અને ખમણેલા કોબીજને હાથમાં લઈને 2 હાથ વચ્ચે દબાવી દઈએ જેથી વધારાનું પાણી નીકળી જાય. કોબીજના આ પાણીનો ઉપયોગ આપણે મંચુરિયન સોસમાં કરશું. હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. તો મેં બધા જ કોબીજમાંથી વધારાના પાણીના ભાગને કાઢી લીધેલો છે. તેમાં 2 નંગ જેટલા લીલા મરચાના ટુકડા, 1 મોટી ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ અને મંચુરિયન બોલ્સનો કલર બજાર જેવો આવે તેના માટે 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર એડ કરીને બધા જ મસાલાને મિક્સ કરી લઈએ. તો બજારમાં મળતા મંચુરિયન બોલ્સમાં રેડ ફૂડ કલરનો ઉપયોગ કરવામાં આવે છે, પણ ઘરે કાશ્મીરી લાલ મરચા પાવડર સાથે મંચુરિયન બોલ્સ એકદમ બજાર જેવા તૈયાર થશે. તો મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે મંચુરિયન બોલ્સને ભેગા કરવાના છે. તો મેં અહીંયા અડધી વાટકી જેટલો કોર્નફ્લોર લીધેલો છે. સાથે મેં અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે. તો મેં ટોટલ 1 કપ લોટ લીધેલો છે, જેમાં બંને લોટ સરખા પ્રમાણમાં લીધેલા છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો મંચુરિયન બોલ્સ બનાવતી વખતે કોર્નફ્લોર એડ કરવાથી તે કોબીજમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરી લે છે, જ્યારે ચોખાનો લોટ બોલ્સને એકદમ ક્રિસ્પી તૈયાર કરે છે. તો બધી વસ્તુ ભેગી થઈને મિક્સરમાં આ રીતનું એક બાઇન્ડિંગ આવી ગયું છે. તો હવે મંચુરિયન બોલ્સ બનાવવા માટે મેં હાથને થોડો તેલવાળો કરી લીધેલું છે. થોડું મિક્સર હાથમાં લઈને તેમાંથી નાની સાઇઝનો બોલ તૈયાર કરી લઈએ. તો મુંબઈ સ્ટાઇલ મંચુરિયનમાં બોલ્સને આ રીતના નાની સાઇઝમાં તૈયાર કરવામાં આવે છે. હવે બધા જ બોલ્સને તૈયાર કરી લઈએ. તો મંચુરિયન બોલ્સને આપણે ક્રિસ્પી તૈયાર કરવાના છે. બોલ્સને ક્રિસ્પી કરવા માટે આપણે કોબીજમાં રહેલા પાણીના ભાગને કાઢી લેવાનો છે. જો કોબીજમાં આપણે પાણીના ભાગને રહેવા દેશું તો બોલ્સને વાળવા માટે આપણે વધુ પડતા લોટની જરૂર પડશે, જેને લીધે આપણા બોલ્સ ઠંડા થયા પછી સોફ્ટ થઈ જશે. અહીંયા મેં 6 કપ કોબીજ સાથે ફક્ત 1 જ કપ લોટનો ઉપયોગ કરેલો છે. જેમાં અડધી વાટકી જેટલો કોર્નફ્લોર અને અડધી વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે. ચોખાના લોટની જગ્યાએ તમે મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો. હવે બોલ્સને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં મંચુરિયન બોલ્સને એડ કરી દઈએ. તો મેં કડાઈમાં સમાય તેટલા મંચુરિયન બોલ્સ એડ કરી દીધેલા છે. શરૂઆતમાં આપણે તેને પલટાવાની ઉતાળ નથી કરવાની. તે એક સાઈડથી થોડા તળાય પછી આપણે તેને પલટાવીને તળી લેશું. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને મંચુરિયન બોલ્સને હળવે હાથે ફેરવતા જઈને મીડિયમ ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો મંચુરિયન બોલ્સને આપણે ક્રિસ્પી તૈયાર કરવાના છે. જો આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખશું તો બોલ્સ અંદર સુધી સારી રીતે તળાઈ જશે અને ઉપરથી ક્રિસ્પી કોટિંગ સાથે તૈયાર થશે. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે બોલ્સ એકદમ ક્રિસ્પી અને ઉપરથી કુરકુરા લાગે છે. તો હવે તેને ઝારામાં લઈ લઈએ. તો મેં બધા જ મંચુરિયન બોલ્સને તળી લીધેલા છે. એક બોલને હાથમાં લઈને જોઈએ તો ઉપરથી ક્રિસ્પી હોવાની સાથે બોલ્સ અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થયા છે. એકવાર આ ટ્રીક સાથે તેને જરૂરથી ટ્રાય કરજો. હવે મંચુરિયન સોસ બનાવવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે મેં અહીંયા અડધો કપ અને 1 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે. સાથે મેં અહીંયા 2 નંગ જેટલા લીલા મરચાના ટુકડા, 1 મોટી ચમચી જેટલા આદુના ટુકડા અને 2 મોટી ચમચી જેટલું ઝીણું સુધારેલું લસણ લીધેલું છે. તેને એડ કરીને હાઈ ગેસની ફ્લેમ પર તેને સાતરી લઈએ. તો મંચુરિયન સોસમાં આપણે બધી જ વસ્તુને ઝીણી સુધારીને એડ કરવાની છે, જેથી ખાતી વખતે તેનો એકદમ સરસ ક્રંચ આવે. તો બધી વસ્તુ સતળાઈ ગઈ છે. હવે મેં અહીંયા અડધા કપ જેટલા કેપ્સિકમના ટુકડા લીધેલા છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને તેને પણ
ફક્ત 1 મિનિટ માટે સાતરી લઈએ. અને હવે સોસ માટે એક મિક્સર બનાવવા મેં અહીંયા કોર્નફ્લોર લીધેલો છે. 2 મોટી ચમચેલો કોર્નફ્લોર મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. અને હવે તેમાં 1 કપ જેટલું કોબીજનું પાણી એડ કરીને તેને મિક્સ કરી લઈએ. તો કોર્નફ્લોરને લીધે આપણો મંચુરિયન સોસ એકદમ ફટાફટ થીક એટલે કે જાડો થઈ જશે. હવે તેમાં બીજા સોસમાં મેં 1 ચમચેટલો સોયા સોસ લીધેલો છે. સાથે બજારમાં આ રીતના નાની સાઇઝના પેકેટમાં રેડ ચીલી સોસ ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. તેમાંથી 1 મોટી ચમચેટલો રેડ ચીલી સોસ એડ કરી દઈએ. અને મેં અહીંયા ટમેટો સોસ લીધેલો છે. 2 મોટી ચમચેલો ટમેટો સોસ અને સોસને એકદમ બજાર જેવો કલર દેવા માટે 1 મોટી ચમચેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ. બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું સોસનું મિક્સર તૈયાર થઈ ગયું છે. અને હવે કેપ્સિકમને જોઈએ તો તે સારી રીતે સતળાઈ ગયા છે. તેમાં સોસનું મિક્સર એડ કરીને મિક્સ કરી લઈએ. તો સોસનું મિક્સર એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ ધીમી રાખીને તેને સતત હલાવતા રહેવાનું છે. તો થોડી જ વારમાં આપણું મિક્સર જાડું થવા લાગ્યું છે. તો હવે તેમાં બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે અડધી ચમચી ખાંડ એડ કરી દઈએ. સાથે ખટાશ માટે મેં 1 ચમચીલું વિનેગર લીધેલું છે. તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો મંચુરિયન સોસ તૈયાર થઈ ગયો છે. હજી તે ઠંડો થશે તેમ થોડો ઘટ થશે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો આપણો એકદમ બજાર જેવો મંચુરિયન સોસ તૈયાર થયો છે. એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો. અહીંયા સોસ બનાવવા માટે મેં ચાઇનીઝ સોસનો ઉપયોગ કરેલો છે. જો ઘરમાં ચાઇનીઝ સોસ ના હોય તો તમે થોડા સૂકા લાલ મરચાંને પાણીમાં પલાળી દેજો. મરચાં સોફ્ટ થઈ જાય એટલે તેને લસણની કળી સાથે ગ્રાઇન્ડ કરીને તમે રેડ ચીલી પેસ્ટ તૈયાર કરી શકો છો. આ રેડ ચીલી પેસ્ટ અને સાથે થોડો ટમેટો સોસ એડ કરીને તમે મંચુરિયન સોસને બનાવી શકો છો. સાથે સોસ બનાવતી વખતે સોસને થીક કરવા માટે મેં કોર્નફ્લોરનો ઉપયોગ કરેલો છે. તૈયાર થતાં આ સોસને જ્યારે ગરમા ગરમ મંચુરિયન બોલ્સ ઉપર એડ કરવામાં આવે છે ત્યારે તે સ્વાદમાં જબરજસ્ત લાગે છે. તો હવે સોસ સાથે મંચુરિયનને સર્વ કરી લઈએ. તો આપણું મુંબઈ સ્ટાઇલ મંચુરિયન બનીને તૈયાર થઈ ગયું છે. ક્રિસ્પી અને કુરકુરા મંચુરિયન બોલ્સ ઉપર ગરમા ગરમ સોસ અને ક્રિસ્પી નૂડલ્સ સાથે આ મંચુરિયન એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.